how I become happy, how I can be more and more happy. હું વધુ સુખી કેવી રીતે થઈ શકું? અત્યારે હું સુખી છું. તો મારા મગજમાં રોજ સવારે બ્રહ્મ મુહૂર્ત 3:30 વાગે સારી ચા પીધા પછી કંઈક વિચાર આવે છે ને જે એને હું મારી રજૂઆત વિડીયોથી કરી દઉં છું. આદત થઈ ગઈ છે. પણ મને હવે સુખ મળશે કે નહીં એ મારા મનમાંથી વિચાર નીકળી ગયો. હવે મારા મનમાં એ છે કે જે સુખ છે એ જળવાય છે અને ભવિષ્યના બહુ સુખની આશા નથી રાખવી. આ મેન્ટેન થઈ જાય તો સરસ. એમાં પાયાનું મને જે સૂત્ર મારા મગજમાં દેખાયું કે આઈ મસ્ટ નોટ રન આફ્ટર ધ શાઇનિંગ વર્લ્ડ. દુનિયાની ચમક જે છે જબરજસ્ત છે સાહેબ. સામાન્ય માણસ માટે જીવવું લગભગ અશક્ય થઈ જાય એવો ઝગમગાટ દુનિયામાં છે અને એ સુખી નહીં થવા દે. જો હું એની ચમકથી અંજાઈ ગયો તો હું સુખી નહીં થવું. એટલે હું એની પર ધ્યાન રાખું છું કે મારે ચમક તરફ નથી જવું. મને એની જરૂર પણ નથી અને હું રહી ગયો એ મારા મનમાંથી કાઢી કાઢું. બહુ સાચી વાત છે. જુઓ ને, શાનદાર થિયેટરો, શાનદાર હોટલો, અરે બાપરે, શાનદાર મોલ. દિવસ જાય છે શહેરની સમૃદ્ધિ વિકસતી જાય છે. એક જમાનામાં મારુતિ એ જનતા કાર હતી. એ પછી વર્ષો પછી ટાટાએ નેનો આપી. ચલો દરેક ઘેર સામાન્ય માણસ પાસે ગાડી થાય. પણ એ સ્વપ્નું છે તે રહેતું નથી. એ લાખોમાં પહોંચી ગઈ નહીં, હવે ગાડીઓ કરોડોમાં પહોંચી ગઈ. તો આ ગાડીઓનો ચળકાટ છે. એક સમય એવો હતો કે આપણે ઘરે બેસીને આપણને મનગમતું રસોઈ ઘરના લોકો સાથે બેસીને ખાતા. હવે એનું ચળકાટ જતો રહ્યો રેસ્ટોરન્ટ, હોટલોમાં, કાં તો સાઉથ ઇન્ડિયન, કાં તો પંજાબી, કાં તો પછી ત્યાર પછી કેટલા બધા ઇન્ટરનેશનલ ફૂડ, ફ્રોઝન ફૂડ. આ બધું ખોરાકનું ચમકાટ છે. આપણી ભાખરી અને મીઠું મરચું ઘી લગાડતા હતા એ પિઝા બની ગયું. તો મારી ભાખરી ચમકી ગઈ. મારું દૂરદર્શન બીજી 500 ચેનલમાં જતું રહ્યું. એ નાનકડી 3, 4, 5 રૂપિયાની જે થિયેટરની અંદર બેસીને જે ટિકિટ હતી એ 500માં જતી રહી. જે સાદા કપડા, સિમ્પલ જીવવા માટે અમદાવાદમાં જે ઢાલગરવાડની જગ્યા છે એ મધ્યમ વર્ગની હતી, એમાં મળતા હતા. એ હવે મોલમાં જતા રહ્યા, મોટા સ્ટોરમાં જતા રહ્યા. હજારો રૂપિયાના પેન્ટ, શર્ટ, ડ્રેસીસ અને હજારો રૂપિયાના બૂટ થઈ ગયા. આ ચમક જે છે એનાથી દુઃખી થવાય છે, મને પાક્કી ખબર પડી ગઈ. એટલે મેં ડિસાઈડ કર્યું, મને બહુ હોટલો નથી જોઈતી, મોલ નથી જોઈતા, મોટા થિયેટરો નથી જોઈતા, રેસ્ટોરન્ટનું ફૂડ નથી જોઈતું, મોંઘા કપડાં જોઈતા નથી. નહીં, મને આ ચમકથી દૂર રહેવું છે. જેવું મેં નક્કી કર્યું કે મને આ ચળકાટ નથી જોયું, એક સીધી સાદી જે જિંદગીને નુકસાન નથી કરતી પણ આગળ લઈ તો જાય જ છે, અટકતી નથી, એ મને સમજાઈ ગયું. એવું નથી કે પિઝાથી મારું આયુષ્ય 100 વર્ષ થઈ જશે અને ભાખરીથી મારું આયુષ્ય ઘટી જશે. આ મને સમજાઈ ગયું. મેં ચળકાટ, શાઇનિંગ પાછળની દોડ બંધ કરી અને આઈ બીકેમ હેપી.